નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો પ્રવાસ તેમજ વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન. હવે અહીં નવા એરપોર્ટ અને મેમોરિયલનું કર્યું ઉદ્ઘાટન. પીએમ નરેન્દ્ર મોદી અને માંગી માફી. ભાજપનો અહંકાર જ તેમને હરાવશે. અખિલેશ યાદવે કર્યા આકરા પ્રહાર. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક પણ રાજકારણમાં અને રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ વડાપ્રધાનની પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે રહેશે. તેઓ આંધ્રપ્રદેશના વિજયનગરમાં 17,900 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. અહીં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત કર્ણાટકના મૈસૂરમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્વામી વિવેકાનંદ કલ્ચર યુથ સેન્ટર એન્ડ વિવેક સ્મારકનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. ત્યારબાદ દેશના વડાપ્રધાને અહીં આપ્યું મોટું નિવેદન. આંધ્રપ્રદેશમાં નવા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ દિવસ રાજ્યના વિકાસ અને સ્વર્ણ આંધ્રના વિઝન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે આ એરપોર્ટને યુવાનોના ભવિષ્યનો લોન્ચપેડ ગણાવ્યો હતો. દેશમાં રેલ, રોડ અને એરપોર્ટને જોડવાનું કામ થઈ રહ્યું છે. પહેલા દેશમાં એરપોર્ટ માત્ર એક પરિવારના નામે હતા, પરંતુ હવે નવા હાઈવે અને એક્સપ્રેવેનું નિર્માણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો પીએમ નરેન્દ્ર મોદીએ નવા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભોગાપુરમ ખાતે વિશાખાપટ્ટનમ નજીક નિર્માણ પામેલા અધૂરી સીતારામન રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આંધ્રપ્રદેશના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીનું સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ બાદ તેમણે એક વિશાળ રોડ શો પણ યોજ્યો હતો, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ, દેશના વડાપ્રધાને કર્યું વિવેક મેમોરિયલનું ઉદ્ઘાટન. કર્ણાટકના મૈસૂરમાં પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામકૃષ્ણ આશ્રમમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે લગભગ 130 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદને યુવા સાધુ તરીકે મૈસૂર આવ્યા હતા. તે સમયે તેની ખ્યાતિ એટલી નહોતી, પરંતુ તેમના વિચારો એટલા જ ઊંચા હતા. સ્વામી વિવેકાનંદે શાસ્ત્રોના આત્મસાત કર્યા હતા. જે બીજા માટે જીવે છે તે સાચા અર્થમાં જીવે છે. આગળના મળતા મહત્વના સમાચારની એક વાત કરીએ મિત્રો, તો પીએમ નરેન્દ્ર મોદીને ગાળો આપનાર વિદ્યાર્થીએ માંગી માફી. જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દ બોલનાર 15 વર્ષીય વિદ્યાર્થીની રુચિકા સિંહનો માફી નામનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તેણે હાથ જોડીને કહ્યું કે લોકોના પ્રભાવમાં આવીને તેણે આ ભૂલ કરી હતી, જેના માટે તે દેશવાસીઓની માફી માંગે છે. ગઈકાલે રાત્રે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ વિડીયોમાં કહ્યું હતું તેણે પ્રદર્શનકારી યુવાનોને માફ કરી દેવા જોઈએ. ત્યારબાદ ભાજપનો અહંકાર જ તેને હરાવશે. અખિલેશ યાદવે કર્યા આકરા પ્રહાર. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો છે કે ભાજપ સામે જનતામાં અનેક રોષ જોવા મળી રહ્યો છે અને પાર્ટીનું અહંકાર જ સરકારને પછાડશે. અખિલેશ યાદવે વધુમાં ઉમેર્યું કે ભાજપ એ હંમેશા નકારાત્મક રાજકારણ કરી રહી છે અને અન્ય લોકો મને માફી માંગવા માટે દબાણ કરી રહી છે, જેને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. ત્યારબાદ વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપક આવશે રાજકારણમાં. તેમણે કહ્યું છે કે 2029ની ચૂંટણી નજીક આવતા તેને યોગ્ય રાજકીય વલણ અપનાવશે. તે વિકલ્પો ખુલ્લો છે. દીપકે જણાવ્યું છે કે તેઓ નેતાઓ જે પેટ્રોલની કિંમત નક્કી કરે છે, સરકાર ટૂથબ્રશના ભાવ નક્કી કરે છે. તેથી અમે પણ રાજકીય વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. અમારું લક્ષ્ય મોટે ભાગે દેશના લોકશાહીને વધુને વધુ મજબૂત કરવાનું રહેશે. હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ ચેન્નઈમાં નીટ પેપર લીકમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે વિદ્યાર્થીઓને પીએમ મોદીની માફીની જરૂર નથી, પરંતુ તેમણે દેશના વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગવી જોઈએ. પેપર લીકને કારણે જે બાળકનું ભવિષ્ય છીનવાઈ ગયું છે, પીએમ નરેન્દ્ર મોદી આજે સુધી તેને મળવા આવ્યા નથી. સંતાન ગુમાવનાર માતા પિતાનો દુઃખ અત્યંત પીડાદાયક છે.